साहेब आता मीटिंगમાં ગયા છે પણ એમની સમક્ષ આગળ પ્લોટ છે એ પ્લોટમાં રહેણાંક બધા રહે છે, એની વચ્ચે એ લોકો જે જીઓનું કામકાજનું બાંધગીરી કરેલી છે, જે બાંધગીરી અમારી સોસાયટીને કોઈને મંજૂર નથી. જ્યાં નાના બાળકો છે, ઘરડા છે, બધાને તકલીફ થાય એવું છે. એની ઉપર એ લાઇનની ઉપર બી ઇલેક્ટ્રિક 66 kVનો વાયર જાય છે. એ બહુ ખતરનાક વાયર કહેવાય. એને જોડાણ થાય તો બધાને તકલીફ પડે, શારીરિક, આર્થિક, માનસિક રીતે. એટલે મહેરબાની કરી અને આ ટાવર હટાવવા માટે અમે અહીંયા નગરપાલિકામાં એકત્રિત થયા છીએ. જે અમે આવેદનપત્ર પણ આપેલ છે, એ આવેદનપત્રનો સ્વીકાર થાય અને અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક એના પગલાં લે તેવી અમે અહીંયા આશા રાખીએ છીએ. વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 11ની અંદર માધવનગર સોસાયટીમાં, જ્યાં સમગ્ર વિસ્તાર આખી સોસાયટી રેસિડેન્ટ વિસ્તાર છે. આ રેસિડેન્ટ વિસ્તારની અંદર નગરપાલિકાની કોઈપણ પરમિશન લીધા વગર જ કોમર્શિયલ બાંધકામ એટલે કે ટાવર ઊભું થઈ રહ્યું છે. એ ટાવરનું બાંધકામ અટકાવવા માટે અત્યારે સોસાયટીના રહીશો દ્વારા અમે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે કે આ કામગીરી સદંતર બંધ કરાવો. આનાથી સોસાયટીના રહીશોને ખૂબ મોટું આર્થિક નુકસાન થઈ શકે છે, તેમજ એમના સ્વાસ્થ્યને રેડિયેશનના કારણે પણ નુકસાન થઈ શકે છે. તો આ ટાવરની બાંધકામની જે હાલ કામગીરી ચાલુ છે એને તરત અટકાવવા માટેનું આવેદનપત્ર આપ્યું છે અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી અને અમે વિનંતી કરી છે કે આ કામગીરી તુરંત અટકાવી અને રેસિડન્ટ છે એની અંદર કોમર્શિયલ બાંધકામ ના થઈ શકે. તો એના માટે આપ ત્વરિત પગલાં ભરી અને ઝડપી કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપ્યું છે.